નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું ગાર્લિક બ્રેડ. તો આપણે બનાવવાની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરી અને એના ઉપર ગરમ થાય એટલે આની અંદર હું તેલ એડ કરીશ. આપણે લસણને ફ્રાય કરવાનું છે. એમાં મેં 10 થી 12 કળી લસણની લીધી છે, એને હું આમાં એડ કરીશ. ગેસને આપણે મીડિયમ કરીશું. ત્યારે થોડું હલાવીશું. ત્યાં સુધી આપણે થવા દઈશું. આમાં મેં બે નંગ મોળા મરચાં લીધા છે, એને પણ આમાં હું એડ કરીશ. આ લસણને આપણે થોડું તેલમાં ફ્રાય થવા દેવાનું છે. આપણા લસણનો કલર ચેન્જ થવા લાગ્યો છે. હજુ થોડો કલર ચેન્જ થાય પછી આને ક્રશ કરીશું. મિત્રો, આપણું લસણ અને આ મરચાં એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે. લસણનો કલર ચેન્જ થઈ ગયો. આપણે ગેસને બંધ કરી દઈશું અને આને આપણે ક્રશ જો મિક્સરમાં કરવું હોય તો પણ અને ખવાડીમાં પણ તમે ક્રશ કરી શકો છો. તો હું આને ક્રશ કરવા માટે કાઢી લઈશ. મિત્રો, આપણું આ તેલ આમાંથી મેં થોડું એક્સ્ટ્રા કાઢી લીધું છે. હવે આપણું તેલ ગરમ જ છે. આમાં આપણે કાશ્મીરી મરચું એડ કરીશું અને થોડું ચીલી ફ્લેક્સ એડ કરીશું. જો તેલ ઠંડુ થઈ ગયું હોય તો એને પાછું ફરીથી 2 મિનિટ માટે તમે મૂકી શકો. પણ આપણું તેલ ગરમ જ છે એટલે હવે આને આપણે સાઈડ પર મૂકી દઈશું. લસણ એને આપણે હવે ખોયણીની મદદથી આપણે મરચાંને બંનેને એકદમ બારીક એકદમ ઝીણું ક્રશ કરી દઈશું. મરચાં અને આદુની પેસ્ટ રેડી થઈ ગઈ છે. હવે આપણે આની અંદર 3 ક્યુબ જેવું હું બટર એડ કરીશ આમાં. ત્યારબાદ ઓરેગાનો લીધો છે મેં અડધી ચમચી, એને આમાં એડ કરીશ. ચીલી ફ્લેક્સ છે એને પણ આમાં એડ કરીશ. હવે આને આ બધાને એકદમ બરાબર રીતે મિક્સ કરી દઈશું. તો મિત્રો, આપણું મિશ્રણ થઈ ગયું છે આ બટર ગાર્લિકનું. હવે આની અંદર આપણે થોડી કોથમીર એડ કરી દઈશું. એને પણ આમાં મિક્સ કરી દઈશું.
તો આપણું બેટર રેડી થઈ ગયું છે. હવે આને આપણે બ્રેડ ઉપર સ્પ્રેડ કરી દઈશું. સારી રીતે આપણે આમની ઉપર સ્પ્રેડ કરી દઈશું. આ રીતે બધી બ્રેડને એના ઉપર આપણે આ રીતે લગાવી દઈશું. મેં અહીંયા 3 નંગ બ્રેડ લીધી છે. હું એના પર વારાફરતી લગાવી દઈશ. હવે બધી બ્રેડ ઉપર આપણે ગાર્લિક બટરનું સ્પ્રેડ લગાવી દીધું છે. હવે નોનસ્ટિક લઈશું. એમાં આપણે થોડું ઉપર તેલ એડ કરીશું. તેલ આપણું થોડું આ સ્લાઇસને આપણે આ રીતે ઊંધી મૂકી દઈશું. ગેસને ધીમો કરી દઈશું. હવે આની ઉપર આપણે ચીઝ એડ કરી દઈશું. ઉપરથી આપણે જે ગાર્લિક વાળા ઓઇલમાંથી આપણે પેસ્ટ મરચાંની બનાવી હતી તેને આની ઉપર આપણે મૂકી દઈશું. હવે આને આપણે પલટાઈ દઈશું. હવે આને આપણે આ રેડી થઈ ગઈ છે અને આપણે લઈ લઈશું બહાર. આ રીતે બીજી બ્રેડને પણ તૈયાર કરી દઈશું. તો મિત્રો રેડી છે આપણી ગાર્લિક બ્રેડ. મારા વિડીયોમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મારો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.